તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? તો સ્વાગત છે તમારું એક અમારા મિની વ્લોગમાં. તો દોસ્તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. આવી ગયા પાછા જાઉં દુકાન બાજુ. અમારે નવી દુકાન બનાવવાનું કામ ચાલુ છે. લો દુકાને આવીને જોયું તો કૂતરું મરેલું પડ્યું હતું. કંઈ નહીં તો બધું છે. થોડી જ વાર રહીને આવી ગયો બાઇકવાળો ભાઈ, બનાવી દીધું પંચર ને આવી ગયા બે રિક્ષાના ટાયર. પછી પાહોય આવી ગયો એક રિક્ષાવાળો ભાઈ. રિક્ષાવાળા ભાઈને પંચર બનાવી દીધું. તો આવી ગયો બાઇકવાળો ભાઈ, અને પાછળના ટાયરમાં હતું પંચર, તો બનાવી દઈએ પંચર. ને પલ્સરવાળા ભાઈને પંચર બનાવો. પલ્સરવાળા ભાઈને નાખવાનો તો નવો ટ્યુબલેસ વાલ, તો નાખી દીધો. નવો ટ્યુબલેસ વાલને કરી દીધું ફિટિંગ. પલ્સરનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું ને પછી ભાઈ આવી ગયા અને નાખવાનું હતું નવું ઓઇલ, ઠપકારી દીધું. પછી ગાડી આવી ગઈ હતી એક, એને ટ્યુબલેસ ટાયર અંદરથી પંચર બનાવવાનું હતું, તો ખોલીને આપણે પંચર બનાવી દીધું છે. તો ગાઈસ હવે કામ બામ પતાવીને નરવા થઈ ગયા છે. હવે ખાતા જઈએ, થોડુંક નાસ્તા પાણી કરતા જઈએ, પછી મળીએ. તો હજુ તો આ બે રિક્ષાના ટાયર પંચર બનાવો નહીં, તો આવી ફટાફટ બનાવી નાખશું પંચર. તો મિત્રો હજુ તો આપણે ખાવા જ જતા હતા ને 4 બાઇકવાળા આવી ગયા એક સાથે ને કરી નાખ્યા એમના પંચર. ને હવે જઈએ ઘરે. પછી પાછું એક ભાઈને ચેન ટાઈટ કરવાની છે, તો ચેન ટાઈટ કરીને કરે. તો મિત્રો પેટ પૂજા કરીને આવી ગયા છે દુકાને, ને આ ભાઈને નાખવાનું હતું નવું ઓઇલ, તો એ ભાઈને પસંદ આવે એ ઓઇલ નાખી દઈશું. પાછો બીજો એક ભાઈ આવી ગયો, એને નાખવાનું હતું નવું ઓઇલ, તો આપણે બોલ્ટ ખોલીને કાઢી નાખીએ જૂનું ઓઇલ, ઠપકારી દઈશું નવું ઓઇલ. તો મિત્રો પછી બાઇક આવી ગયું, એને મોરલા ટાયરમાં પંચર હતું. આ બાઇકને પાણી ભરેલું છે ઓઇલની જગ્યાએ, તો પહેલાં આનું પંચર બનાવીએ, પછી ગાડી જોઉં શું પ્રોબ્લેમ છે. તો મિત્રો તમને આગળ જે બાઇક દેખાડ્યું હતું, જુઓ આ પાણી જ છે. નકરું નદીમાં કાઢી દીધું હતું બાઇક, ને આખરી નકરું પાણી. તો પાણી બાણી કાઢીને નવું નાખી દઈશું ઓઇલ. તો ગાઈસ અમારો સંજુ આવી ગયો છે ટાયર લઈને, જુઓ આમ તાકો. શું કરવાનું? તાર બદલી નાખીએ. તો મિત્રો થોડી વાર રહીને પછી આવી ગયું છે ટ્રેક્ટરવાળા ભાઈ, અને આગળનું ટાયર ખોલીને મેળ દીધું, ટૂંક પલાળી નાખીએ. ટ્રેક્ટરવાળાનું ટાયર પંચર બનાવી જ ત્યાં આવી ગયા બીજા ટ્રેક્ટરવાળા ભાઈ, અને મોરલા ટાયરમાં પંચર હતું, તો ખોલીને એને મેળ દીધું આપણે. તો મિત્રો નાનું મોટું કામ કરીને થઈ ગયું અંધારું, ને હવે આપણો વ્લોગનો આ એન્ડ કરીએ. તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો બધા મિત્રોને ગુડ નાઇટ અને બાય.